હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો કે જેમના નામ દ ચ ઝ ધ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું જશે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો મીન રાશિવાળા લોકો માટે હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે એસ ઓફ પેન્ટિકલ્સ, મતલબ કે ડિવાઇન બ્લેસિંગ્સ. ફાઇનાન્સમાં તમને ડિવાઇન બ્લેસિંગ્સ મળવા જઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ લાઈફ તમારી સારી થવા જઈ રહી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું મને દેખાઈ રહ્યું છે કે તમે ઘણા ટાઈમથી કોઈ કામ કરી રહ્યા છો. ઘરમાં બધા મેમ્બર્સ નું તમારે જે સાચવવાના હોય છે, તમારું જે રૂટીન વર્ક હોય છે એમાં વધારો થઈ રહ્યો છે અને એ કરી કરીને તમે ખૂબ જ થાકી ગયા છો કે હવે અમારે કેટલો ટાઈમ કરવું પડશે. તો એનો એન્ડ આવતો મને દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ વીકમાં જે તમારો વર્કલોડ છે એ હવે ઓછો થવા જઈ રહ્યો છે, ઘટવા જઈ રહ્યો છે. નેક્સ્ટ વીકમાં એવું બની શકે છે કે તમારો જે કામનો બોજો છે એ હવે તમારા પરથી હટી જાય અને ન્યૂ બિગિનિંગ મને દેખાઈ રહ્યું છે. તમારી લાઈફના ખૂબ જ સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. તો તમે જે થાકી ગયા છો એમાંથી મને બહાર આવતા દેખાઈ રહ્યા છો. અને જે લોકો સિંગલ છે એમાં, આ મેરિડ માટે હતું, જે લોકો સિંગલ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે જેમની રાહ જોતા હતા કે મારો લાઈફ પાર્ટનર મને ક્યારે મળશે, તો હવે એનો એન્ડ થવા જઈ રહ્યો છે અને તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થવા જઈ રહી છે જે ખૂબ જ પોટેન્શિયલવાળી હશે, ખૂબ જ સારી હશે. પણ તમારે ખાલી એને ટટોલવાની છે, એને થોડીક ચેક કરવાની છે કે તમારા માટે બરાબર છે કે નહીં. પછી નિર્ણય લેજો, આગળ વધજો. એનામાં હોઈ શકે છે કે થોડીક ઇમેચ્યોરિટી હોય, પણ છે એ પ્યોર સોલ છે. તો સારી વ્યક્તિ હશે, પણ તમે તમારા તરફથી થોડુંક એને ચેક કરજો કે તમારા માટે એ બરાબર છે કે નહીં. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થમાં તમારું 360 ડિગ્રી ધ્યાન નથી. તમારી હેલ્થમાં નાના નાના ઇસ્યુ આવી રહ્યા છે તો એ તરફ તમે જોતા જ નથી અને તમે જે હેલ્થ ઇસ્યુ છે ને ઇગ્નોર કરો છો, એને દવા પણ કરતા નથી તેવું મને દેખાઈ રહ્યું છે. તો ડિવાઇન તરફથી તમારા માટે મેસેજ છે કે તમે 1 by 1 તમારી લાઈફમાં જે કાંઈ પણ હેલ્થ ઇસ્યુ છે એને 1 by 1 એના ઉપર કામ કરો, એને રિઝોલ્વ કરો. નકર નાની વસ્તુ જે છે એ મોટી થઈ શકે છે અને પછી તમારા હાથમાં કાંઈ નહીં રહે. ક્યોર કરી શકશો એવી હાલતમાં નહીં રહ્યો. તો અત્યારથી જ થોડું ધ્યાન આપી અને કેર કરો અને ક્યોર કરવાની ટ્રાય કરો. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે અઢળક ધન છે, ધન આવી રહ્યું છે અને જે છે એને પણ તમે સિક્રેટિવલી સાચવી રહ્યા છો. એને વધારે ને વધારે ગ્રો કરવાની તમે સિક્રેટિવલી ટ્રાય કરી રહ્યા છો અને તમે ક્વીનની પોઝિશનમાં છો. મતલબ કે તમે જે કાંઈ પણ વિચાર્યું હતું એ બધું તમારી પાસે ઓલરેડી છે અને નથી તો ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે. એ ડિવાઇન તમને ભરપૂર અબન્ડન્સ આપવા જઈ રહ્યા છે. તો ખૂબ જ સારી એનર્જી છે. 666 લખીને ફાઇનાન્સની એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. પ્લીઝ યુનિવર્સ કોઈ એક ગાઈડન્સ આપું મારા વ્યુઅર્સ માટે કે જે થોટ લઈને એ નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમના માટે સારું રહેશે. નથિંગનેસ, મતલબ કે નેગેટિવ થોટ્સ તો બિલકુલ જ નહીં રાખતા અને જે કંઈ પણ નેગેટિવ તમારી સાથે થઈ રહ્યું છે અત્યાર સુધીમાં એનો પણ એન્ડ આવી રહ્યો છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. જસ્ટ ડિવાઇન ઉપર ટ્રસ્ટ રાખો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોઝને જરૂરથી શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.